આજે આપણે સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આજે આપણે દુકાને જવાનું છે, પરંતુ બપોરે આવવાનું છે કારણ કે આપણા દોસ્તારને ત્યાં કથા છે તો ત્યાં જવાનું છે. તો ચાલો મિત્રો અત્યારે તો દુકાને જઈએ. ચાલો મિત્રો. ફાઇનલી મિત્રો આપણે દુકાને પહોંચી ગયા છે. તો જોઈ શકો છો સાફ સફાઈ પણ કરી નાખી છે. તો આપણે આ ઇસ્ત્રી મારવાની છે. આપણે એટલાની ઇસ્ત્રી મારી દીધી છે અને ઇસ્ત્રી મારવા છે. તો ચાલો મિત્રો ઇસ્ત્રી મારીએ. ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છે. તો જોઈ શકો છો આપણે વિશાળ રાવણો છે. ત્યારે પવન ફૂલ છે અને રાવણા પાકી ગયા છે. બતાવું તમને, જોઈ શકો છો. અને આજે અડધા કાચ છે, ઘણા ખરા પાકી ગયા છે. તો આપણે અહીંયા પાથરી દીધું કારણ કે ઉપરથી રાવણા પડે એટલે ધૂળવાળા ન થાય તે માટે આપણે પાથરી દીધું છે. ચાલો મિત્રો મળીએ. હવે આપણે દોસ્તારની કથામાં જવાનું છે. ચાલો મિત્રો મળીએ કથામાં. તો ફાઇનલી મિત્રો આપણે કથામાં પહોંચી ગયા છે અને જોઈ શકો છો ગોરદાદા છે અને અમે અહીંયા બધું સામાન લઈને આવી ગયા છે કથામાં. તો ચાલો મિત્રો મળીએ કથા પૂર્ણ થયા બાદ. તો મિરડીમાના મંદિરે કથા છે. તો ચાલો મિત્રો. આપણે કથામાંથી ઘરે આવી ગયા છે અને નાઈ ધોઈને ફ્રેશ પણ થઈ ગયા છે કારણ કે આજે બહુ ગરમી હતી. તો આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે આવીને. હવે આપણે આ બ્લોગને સમાપ્ત કરીએ. મળીએ આપણે આગલા બ્લોગમાં. તો ફરી મળીએ મિત્રો.